નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। તેલંગાણામાં મોટો અકસ્માત થયો। રોંગ સાઈડમાં આવતા ડમ્પરે સરકારી બસને ટક્કર મારી 17 લોકોને થયા કરુણ મોત। ચીને તો વૈશ્વિક સ્તરે હડકંપ મચાવ્યો। એક નિર્ણયથી ગોલ્ડ માર્કેટમાં હાહાકાર મચી ગયો। સોનાના ભાવમાં આવશે જંગી ઉછાળો। ખેતરોમાં મંત્રીઓની પોતાના ફોટા પડાવી રહ્યા છે। ગુજરાત સરકાર નહીં પણ સર્કસ છે। ખેડૂતોની આત્મહત્યા પર ઇટાલિયાના પ્રહાર। સરકાર આકરા પાણીએ। હાઈવે પર 500 મીટરના વિસ્તારમાં વર્ષમાં 2 અકસ્માત થશે તો હવે કોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ ફટકારાશે। બનાસકાંઠા પંથકમાં વહેલી સવારથી જ વરસાદ યથાવત। પ્લાસ્ટિક ઢાંકી મગફળી બચાવવા ખેડૂતોની મથામણ છે ચાલુ। બોટાદ કડદાકાંડનો વિરોધ કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ વધુ 2 ફરિયાદ નોંધાઈ। રાજુ કરપડા અને પ્રવીણ રામ ભાવનગર જેલ તંત્રએ નોંધી ફરિયાદ। ઉપલેટામાં ભાજપના સ્નેહ મિલનમાં જતા જ ધારાસભ્ય ઊભા રાખીને ખેડૂતોએ ઉગ્ર રજૂઆતો કરી। અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી। હજુ 48 કલાક સુધી નહીં મળે રાહત। વડોદરા અને દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ઠાકોરના સમાજનો ક્રાંતિકારી નિર્ણય। કુરિવાજોને આપી તિલાંજલિ અને નિયમોનું પાલન ન કરનારને નાત બહાર કરાશે। બેઠક નિષ્ફળ જશે તો રેશન સંચાલકો આકરા પાણીએ। પીએમ મોદીના ભાઈએ કહ્યું કે આ સરકારની તાનાશાહી છે। જૂનાગઢથી મોટા સમાચાર સામે આવ્યા। ભારતીય આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ ગુમ થઈ ગયા મામલે મહેશગીરી બાપુનું મોટું નિવેદન। દોષિતને સખત સજા મળવી જોઈએ। રાજ્યમાં સસ્તા અનાજની 17,000 દુકાનો બંધ। બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે સંપૂર્ણપણે મંત્રણા નિષ્ફળ ગઈ। જૂનાગઢના ભારતીય આશ્રમમાં લઘુ મહંત ગુમ થવા મામલે મોટો વળાંક। હરદેવગીરી બાપુની વોટ્સએપ ચેટ સામે આવી। ઈડીએ અનિલ અંબાણી ગ્રુપ સામે કરી મોટી કાર્યવાહી। 3,084 કરોડ રૂપિયાની 40થી વધુ મિલકતો કરી જપ્ત। મોરબી અને ટંકારામાં કમોસમી ધોધમાર વરસાદ। મગફળી કપાસના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો। પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં નીતિશ કુમારની ગેરહાજરીથી ગરમાયું રાજકારણ। કોંગ્રેસે સાધ્યું મોટું નિશાન। સુરેન્દ્રનગરમાં માવઠાને માર બાદ ખેતરોમાં રેઢા મૂકી દીધેલા ઢોરની પળોજણથી ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો। માવઠા બાદ ખેડૂત સહાય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મામલો હાથમાં લીધો। ટૂંક સમયમાં જ પેકેજ જાહેર થશે। કરી મોટી જાહેરાત। ગાંધીનગરના કાવાદાવા આવ્યા સામે। સરકાર અને સંગઠન નજીક આવ્યા પણ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ આમને સામને આવ્યા। સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને મોટું નુકસાન। મગફળી કપાસ સોયાબીનના પાકને થયું મોટું નુકસાન। હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયામાં ફરી થયા ટ્રોલ। નવા ઈસનપુરમાં ગ્રાન્ટ ન ફાળવાતા લોકોમાં રોષ ફેલાયો। મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા કર્યા માફ। ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને ખેડૂતોને વળતર આપવા મામલે કર્યા પ્રહાર। ભાવનગરના ખેડૂતોનો સખ્ત વિરોધ સામે આવ્યો। કમોસમી વરસાદના નુકસાન માટે સર્વે નહીં 100% વળતરની કરી માંગ। માવઠાથી પરેશાન ખેડૂતોમાં અવાજ ઉઠ્યો। કૃષિ સહાય નહીં બેંક ધિરાણ માફ કરો। સર્વે મુદ્દે જાહેરાતમાં વિસંગતતા। વડોદરાના પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। ડબકા અને જાસપુર ગામના કાર્યકરો ભાજપમાં જોડાયા। ગુજરાતીઓ ધાબળા સ્વેટર કાઢી રાખજો। 48 કલાક પછી કડકડતી ઠંડી પડશે। કાલથી જમ્મુ કાશ્મીર હિમાચલમાં તોફાની પવન સાથે બરફનું વર્ષાનું એલર્ટ કરાયું જાહેર। અમેરિકામાં શટડાઉનને કારણે બગડી પરિસ્થિતિ। હવાઈ સેવાઓમાં વિલંબને કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન। કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલ નુકસાન અંગે સરકાર રાહત સહાય ટૂંક સમયમાં જાહેર કરશે। મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજાએ દેવ દિવાળી ઉજવી। ભાવનગર દ્વારકામાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। જૂનાગઢમાં ધીમી ધારે વર્ષા। કેજરીવાલની સભામાં ગયેલા દલિત વ્યક્તિને ભાજપ નેતાની ગાળો બાદ ઈસુદાન ગઢવીનો ભાજપ પર તીખો પ્રહાર। સરકારના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વે અંગેની કામગીરી શરૂ કરવામાં આવી। વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને અપાયું કરોડોનું ઇનામ। રકમ પુરુષો કરતાં પણ વધુ અપાય। જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રેલરના અકસ્માતમાં 15 થી વધુ લોકોના થયા કરુણ મોત। માતમ છવાઈ ગયો। 56 ઇંચની છાતીવાળા મોદી ટ્રમ્પના એક ફોન કોલથી ડરી ગયા। ઇન્દિરા ગાંધી અમેરિકાની ધમકીઓથી નહોતા ડર્યા। રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું સામે। મેક્સિકોની સુપરમાર્કેટમાં થયેલા વિસ્ફોટકને કારણે લીધે અને 23ના મોત। મોટાભાગના મૃત્યુ ગુંગળામણથી થયા।
કોંગ્રેસના લમણે કટ્ટા મૂકીને રાજદે અને સીએમ પદની ચોરી કરી બિહાર ચૂંટણીમાં પીએમ મોદીનો મહાગઠબંધન પર આક્ષેપ. અમેરિકા માટે કટ્ટર ઇસ્લામ શારિયા કાયદો સૌથી મોટો ખતરો. અમેરિકામાં શરિયા કાયદા પર પ્રતિબંધ માટે સેનેટમાં 2 બિલ રજૂ કરાયા. નાઇજીરિયામાં જો ખ્રિસ્તીઓની હત્યાઓ નહીં અટકે તો અમેરિકામાં હુમલા કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી મોટી ચેતવણી. હાફિઝ સઈદની લાહોર રેલી મોકૂફ. હાફિઝના માંગ્યાઓ હતાશ. ટીટીપીની ધમકી તે માટે કારણભૂત. ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા અને કહ્યું કે ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયન્સ માટે છે પ્રેરણા. ભારત સાથે સંબંધો વિકસી રહ્યા છે. અમેરિકા સાથે તણાવ વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રીનું મોટું નિવેદન આવ્યું સામે. મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન. ગુજરાતના હજુ 3 દિવસ માવઠાની આગાહી. 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની છે શક્યતા. દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠીની માતાનું નિધન. પરિવારની હાજરીમાં થયા અંતિમ સંસ્કાર. માતમ છવાઈ ગયો. રાહુલ ગાંધીએ અનેક મુદ્દે પીએમ મોદીને અને સીએમ નીતિશ પર સાધ્યું મોટું નિશાન. આરજેડીએ બંદૂકની અણીએ કોંગ્રેસથી સીએમ કેન્ડિડેટ પદ છીનવ્યું અને ચૂંટણી પછી બંને પક્ષો બાખડશે. પ્રધાનમંત્રી મોદીનું નિવેદન આવ્યું સામે. રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી. બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ. કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોની કમર ભાંગી. સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલાના ઉદ્યોગપતિઓને માનવતાવાદી મદદની કરી અપીલ. વિશ્વ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને આઈસીસી તરફથી બમ્પર ઇનામી રકમ મળી. દક્ષિણ આફ્રિકાને પણ પૈસાનો વરસાદ. બીસીસીઆઈ 125 કરોડ રૂપિયા આપશે. શેફાલી વર્મા સદી ચૂકી જતા આ છતાં ફાઇનલમાં ઇતિહાસ રચ્યો. સહેવાગ અને પૂનમનો રેકોર્ડ ધ્વસ્ત કરાયો. ખેડૂતોને સહાય ચૂકવવાનો પ્રારંભ. રાજકીય રોટલા શેકનારાઓ વાસ્તવિકતાથી જોજનો દૂર અને હિતેન્દ્ર પટેલે આપ્યું મોટું નિવેદન. ઓલા અને ઉબેરની સીધી ટક્કર. કેન્દ્ર સરકારે લોન્ચ કરી દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી. માવઠાથી થયેલા નુકસાનમાં ખેડૂતોની પડખે સરકાર. સોશિયલ મીડિયા મારફતે સીએમએ વ્યક્ત કર્યો નિર્ધાર. સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતો માટે દેવા માફીની માંગ કરી. હવે વાજબી ભાવની દુકાનો પર અનાજનો જથ્થો સ્વીકારવા તકેદારી સમિતિના સભ્યોનું બાયોમેટ્રિક વેરિફિકેશન જરૂરી. રાધનપુર ઠાકોર સમાજનો લગ્નમાં થતા ખોટા ખર્ચને લઈને મહત્વનો નિર્ણય લેવાયો. ડીજે, હલ્દી રસમ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો. રાજ્યમાં સભાના સાંસદ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની જાહેરાત. મહિલા ક્રિકેટ ટીમ માટે પ્રોત્સાહનનું અનોખું ગિફ્ટ. ગુજરાતમાં ભાજપે શહેર અને જિલ્લા પ્રમુખોને પોતાની ટીમ બનાવવા આપેલી સંપૂર્ણ સત્તા આંચકી લીધી. ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો બિહારમાં નાલંદા જેવી યુનિવર્સિટી બનાવીશું. બેગુસરાયમાં રાહુલ ગાંધીએ સભા ગજવી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાના ખેડૂતો ભેગા થયા. ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ. ભાજપના કાર્યકર્તાઓ ભાગ્યા. ગુજરાતમાં 7 નવેમ્બરથી વાતાવરણમાં મોટો પલટો આવશે. ઠંડા પવન ફૂંકાવાની મોટી આગાહી કરાઈ જાહેર. જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત અચાનક ગુમ થયા. સુસાઇડ નોટ મળતા ખળભળાટ મચી ગયો. પોલીસ દોડતી થઈ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.